મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મખાના ખીર। તો મખાના ખીર બનાવવા માટે મેં 100 ગ્રામ મખાના લીધા। પછી એક કઢાઈ લીધી, કઢાઈની અંદર 2 ચમચી ઘી એડ કર્યું અને એની અંદર મેં કાજુ બદામ એડ કરી અને એને સરસ ફ્રાય કરી લીધા। ફ્રાય થઈ ગયા પછી મેં એક વાસણમાં તેને લઈ લીધા। પછી એ કઢાઈની અંદર મેં મખાના એડ કર્યા, મખાનાને પણ શેકી લીધા। મખાનાને શેકતા મારે લગભગ 6 થી 7 મિનિટ જેવું થયું હતું। પછી એક મખાનો જોયો તો સરસ આપણો મખાનો તૂટી જતો હતો, તો મખાના સરસ શેકાઈ ગયા હતા। પછી એ મખાનાને મેં એક વાસણમાં લઈ લીધા। પછી એ જ કઢાઈની અંદર મેં દૂધ એડ કર્યું। દૂધ મેં લીટર દૂધ લીધું હતું। પછી જે ચમચીથી હલાઈ જઈ અને દૂધને મેં ઉકળવા દીધું। પછી એક જાર લીધો, જારની અંદર કાજુ અને બદામને એડ કર્યા અને મખાના એડ કર્યા। જારમાં થોડા એડ કર્યા અને થોડા વાસણમાં મેં રાખ્યા, જે આપણે ખીરમાં નાખવા માટે થોડા રાખ્યા। પછી ઢાંકણ વાંકી અને મેં મિક્સરને ચાલુ બંધ કરી અને પાવડર બનાવી લીધો। બસ આ રીતનો આપણે પાવડર બનાવવાનો। પછી દૂધની અંદર મેં એ પાવડરને એડ કર્યું। આ પાવડર નાખવાથી આપણું દૂધ સરસ જાડું બની જશે હવે, એટલે આપણી ખીર ખાવામાં બહુ ટેસ્ટી લાગે। એ ચમચીથી બધી જ પાવડર મેં મિક્સ કરી અને ઉકળવા દીધું। પછી અંદર મેં 1 ચમચી જેટલી એલાયચી નાખી। એલાયચીને મેં ખલમાં વાટી અને ઉમેરી। પછી 1 વાટકી મેં ખાંડ એડ કરી એ બધું જ મિક્સ કરી અને એને ઉકળવા દીધું। સરસ આપણું દૂધ ઉકળવા લાગ્યું હતું। પછી અંદર મેં મખાના એડ કર્યા, જે આપણે મખાના રાખ્યા હતા ને વધારીને એ એડ કર્યા અને એને લગભગ મેં 1 થી 2 મિનિટ થવા દીધા। સરસ થઈ ગયા પછી મેં એક વાસણમાં ખીરને કાઢી લીધી અને પછી ઉપર મેં કાજુ બદામની કતરણ એડ કરી। મખાના ખીર ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને તમે બધા ટ્રાય કરજો। આવજો।